નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત। તાલાલા ગીરમાં 2 દિવસ પહેલા જ વીરપુર અને આસપાસના વિસ્તારમાં ઘટના બની હતી, જેમાં ધ્યાન નામનું ફાર્મ હાઉસમાં બંને પોલીસ શખ્સો પહોંચ્યા અને 10,000 રૂપિયા પડાવ્યા હતા। આ સમગ્ર મામલે શંકા જતા ફાર્મા માલિકે પોલીસને જાણ કરી હતી। પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી। પોતાને પોલીસ અધિકારી કહેતા બંને શખ્સોએ ઝડપી પડતા તપાસ કરતા બંને નકલી પોલીસ બની અને આ કારસ્તાન કર્યું હોવાનું સામે આવ્યું છે। ફાર્મ હાઉસના માલિકોને ડર બતાવી અને એમનું લાયસન્સ રદ થશે એ પ્રમાણેની બીક બતાવી એમની પાસેથી પૈસા પડાવતા હતા। તો એક ધ્યાન નામનું ફાર્મ હાઉસ છે, એના માલિક પાસેથી 10,000ની રકમ એ લોકો નકલી પોલીસની ઓળખ આપીને એમણે પડાવી। એ વિગત પોલીસને એમણે જાણ કરી। એ બાબતે તાત્કાલિક પોલીસે ઘટના સ્થળની વિઝિટ લીધી અને ત્યાં ફાર્મ હાઉસના સીસીટીવી અને એ આધારે તપાસ કરી અને એમાં 2 ઈસમો જણાયેલા જે લોકોએ ફાર્મ હાઉસની વિઝિટ કરી અને એ બંને ઈસમોની પોલીસે તાત્કાલિક ઓળખ કરી। સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સુરક્ષા કર્મીઓની ડબલ ડ્યુટી સામે આવી છે। બાગ બગીચા અને BRTSમાં કાર્યરત કુલ 10 સિક્યુરિટી એજન્સીઓના 142 કર્મીઓ એક કરતા વધુ શિફ્ટને ગેરકાયદે નોકરી કરતા તપાસમાં ઝડપાઈ ગયા છે। ત્યારે પાલિકાએ 142 ગાર્ડને પકડ્યા બાદ નોટિસ ફટકારવાની સાથે કુલ 5.78 લાખની પેનલ્ટી પણ ફટકારી છે। જામનગર મહાનગરપાલિકાના સિટી એન્જિનિયરની કચેરીમાં જોઈ એન્જિનિયરને પૂર્વ કોર્પોરેટર અને હાલના મહિલા કોર્પોરેટરના પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। તો નોકરી કરવી હોય તો દર મહિને 1 લાખનો હપ્તો આપવો પડશે, નહીં તો એડવોકેટ હારૂન પલેજાનું ખૂન થયું છે તેમ ખૂન કરાવી એટ્રોસિટીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી, જેથી સિટી એન્જિનિયરે સિટી A ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ફરજમાં રૂકાવટ, ખંડણી અને ધમકીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી। જો કે આ અંગે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુબા જાડેજાને પૂછતા તેમણે કોંગ્રેસના કોર્પોરેટરનો બચાવ કરતા કહ્યું કે તપાસ કરી પાર્ટી નિર્ણય લેશે। વોર્ડ નંબર 1 ના વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર સમજુબેન પારિયાના હસબન્ડ તેજસીભાઈ ઉર્ફે દીપુભાઈ પારિયા નામના શખ્સે મારી ચેમ્બરમાં આવી અને અંદાજે સતત 15 થી 20 મિનિટ સુધી બેફામ ગર્ભિત ભાષામાં ધમકી આપી, ગાળો બોલી તેમજ ઇમ્પેક્ટની એક ખોટી ફાઇલ કે 100% કામ હતું એને ફરજિયાત તમે મંજૂર કરાવી દો એવી ઇલીગલ ફાઇલની મંજૂરી માટે અપેક્ષા અને કોડવર્ડમાં પૈસાની માંગણી કરવામાં આવેલ। પ્રેશર કરી અને દર મહિને 1 લાખ રૂપિયાની ખંડણી માંગી, તેમજ જો આમ નહીં કરવામાં આવે તો વિવિધ કેસો કરી એના પર કાયદેસરની કાર્યવાહી કરીને ફસાવી દેવામાં આવશે એ બાબતને એમના ધમકી આપવામાં આવેલી છે। તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે। તેમની સાથે ગાળી ગલોચ અને વાણી વિલાસ કરવામાં આવેલો છે, એમનો કાટલો જાળીને તેમને હળદૂત કરવામાં આવેલા છે। તો આ બાબતની ફરિયાદ જામનગર સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે, જેમાં IPC 387, 332, 504 અને 506 મુજબની ગુનો દાખલ થયો છે। જ્યાં સુધી કોઈ વસ્તુ સાબિત ના થાય ત્યાં સુધી કોઈને ગુનેગાર ના કહેવામાં આવે, કેમ કે કોર્પોરેશન આવડું મોટું જામનગર મહાનગરપાલિકા છે, ક્યાંક ને ક્યાંક વિપક્ષમાં બેઠા હોય ને કામ ના થતા હોય એના લીધે પણ અમે જગ્યા હોય ને પણ આ પણ કરવામાં આવે છે। વારંવાર જે વસ્તુ થતી હોય એની પર ચોક્કસ ક્યાંક ખોટા હોય તો પગલા પણ લેવા પડે। સુરેન્દ્રનગરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનું આગમન થયું હતું। લોકસભાની ચૂંટણીના અનુસંધાને ચૂંટણી પ્રવાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। બુથ પ્રમુખ અને શક્તિ કેન્દ્ર સંયોજકો સાથે સંમેલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તો રાજ્ય કેબિનેટ મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા, પૂર્વ કેબિનેટ મંત્રી IK જાડેજા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જયંતિ કવડિયા, હાર્દિક પટેલ સાથે ભાજપ લોકસભા બેઠક ઉમેદવાર ચંદુભાઈ સિંહોરા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા। તો સાથે જ 7 વિધાનસભાના આગેવાન તેમજ બૂથ લેવલના કાર્યકરોને ભાજપ તરફથી પ્રચાર તેજ કરવા આહવાન પણ કરાયું છે।
જૂનાગઢના ગિરનાર જંગલ ફરતે આવેલા 27 ગામમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકતા નાના વેપારીઓ હેરાન પરેશાન થયા છે. તંત્રની જુદી જુદી ટીમો દ્વારા નાના વેપારીઓને દંડ ફટકારવામાં આવતા મોટી સંખ્યામાં ડુંગરપુર સહિતના વેપારીઓએ જિલ્લા કલેક્ટરને યોગ્ય કાર્યવાહી કરવા કહ્યું છે. તો ડુંગરપુર ગામે ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે અને અડધો વિસ્તાર પીકો સેન્સિટિવ ઝોનથી દૂર છે, જેના કારણે આંતરિક ગેરસમજણો અને વાદ વિવાદો ઉભા થાય તેમ છે અને જેને કારણે શાંતિ અને સુલેભંગ થાય તે પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે, જેથી ગામના વસ્તી વિસ્તાર ધરાવતા ભાગને આ ઝોનમાંથી મુક્તિ આપવા લોકમાંગ ઉઠવા પામી છે. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, પાણીવાળા વિસ્તારોમાં શિયાળુ પાકનું સારા એવા પ્રમાણમાં વાવેતર થાય છે, પણ આ વખતે ખેડૂતોના ઘઉંમાં પાકોમાં આવતા સુકા નામના રોગના કારણે ખેડૂતોને નુકસાનની વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા પણ જોવા મળી રહી છે. આ તાજેતરમાં ઘઉંની સિઝન લગભગ પૂરી થવાની તૈયારીમાં છે અને આમ જોઈએ તો અમુક વિસ્તારની અંદર પૂરી પણ થઈ ગયેલી છે. તો આપણે ગયા વખતની સરખામણીએ ઉત્પાદન જોઈએ તો ગયા વખત કરતાં હજુ વખતે ઉત્પાદનની અંદર ખૂબ ઘટાડો થયેલો જોવા મળે છે. એક બાજુથી થોડીક વાતાવરણની અસર અને શરૂઆતના સમયની અંદર જે માવઠું થયેલું એના કારણે ઘઉંની માઠી દશા બેઠી એમ આપણે કહી શકીએ. બીજી વસ્તુ એ છે કે ઉત્પાદન એટલું ઓછું હોવા છતાં પણ ઘઉંના ભાવની અંદર ગઈ સાલની સરખામણીએ ખૂબ નજીવો આમ ઘટાડો છે એમ આપણે કહી શકીએ. એના પોષણક્ષમ ખેડૂતોને ભાવ મળેલા નથી. સુરેન્દ્રનગરના દસાડામાં ઉનાળાની આકરી ગરમીમાં શહેરમાં બહાર નીકળવું પણ મુશ્કેલ બને છે, ત્યારે કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. ગુજરાતમાં સૌથી વધારે તાપમાન સુરેન્દ્રનગર જિલ્લામાં છે. પાણી પુરવઠા દ્વારા કોન્ટ્રાક્ટ મારફતે પીવાના પાણીના ટેન્કર સમયસર ન પહોંચાડવામાં આવતા છેલ્લા 20 દિવસથી નવી નારણપુરા રણ વિસ્તારમાં અગરિયા પાણી માટે તરસી રહ્યા છે. તાજેતરમાં જ સરકાર દ્વારા ખારાઘોડાથી બ્રોમિન ફેક્ટરી સુધી 1,35,00,000નો રોડ મંજૂર કરવામાં આવ્યો છે, પરંતુ અગરિયાઓ શિક્ષણ, પાણી અને આરોગ્યલક્ષી સુવિધાઓથી વંચિત રહ્યા છે. સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને ત્યારે આવા સમયે અબોલ પશુ પક્ષીઓ કેવી રીતે સમય પસાર કરતા હશે? જો કે સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા ખાતે આવેલ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેને લઈને જૂ સંચાલક દ્વારા દર વર્ષે પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. તો પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખાસ ફુવારા મૂકવામાં આવ્યા છે, જેનાથી પ્રાણીઓ ઠંડક મેળવી શકે અને પક્ષીઓના પાંજરામાં પણ ફુવારા મૂકવામાં આવ્યા છે. સાથે જ વાઘ જેવા હિંસક પ્રાણીઓને રોજિંદા નવડાવવામાં આવે છે, જેમાં પણ વાઘ, દીપડા, સિંહ સહિત અન્ય પ્રાણીઓ કુંડમાં બેસીને પોતે ઠંડક અનુભવે છે. જો કે આ સમયે પ્રાણીઓના ખોરાકમાં પણ યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. આ માટે મેઇન જે વાઘ, સિંહ, દીપડા અને રીંછના જે પાંદડા છે એમાં પરમેનન્ટ આપણે ફુવારાની વ્યવસ્થા કરેલી છે. જેમાં ખાલી મોટરને ટાંકીને કનેક્શન સાથે કરી બપોર 12 થી 5 ચાલુ કરવામાં આવે છે. એ સિવાય જે પક્ષીના કેસ છે એમાં પણ ફોગરની વ્યવસ્થા કરેલી છે. ભાવનગરમાં ફ્લેટની બાલ્કની ધરાશયી થયાની ઘટના સામે આવી છે અને જેમાં દેવબાગ પ્રમુખ સ્વામી ફ્લેટની બાલ્કની ધરાશયી થતા ભાવનેશ શાહ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ બનાવ બનતા જ મનપા કમિશનર પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા હતા. સુરતમાં કોસંબા પોલીસ અને એસઓજીનું સંયુક્ત ઓપરેશન સામે આવી રહ્યું છે.
તો સુરતથી જે મામલો સામે આવી રહ્યો છે, પોલીસની કામગીરી અને સાથે જ એસઓજીનું સંયુક્ત ઓપરેશન સામે આવી રહ્યું છે. કોસંબા ખાતે ફ્લેટમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયો છે. લબલેખ એપાર્ટમેન્ટમાંથી પોલીસે 9.87 ગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ડ્રગ્સના જથ્થા સહિત 2 ઇસમોની ધરપકડ કરી છે. તો કોસંબા પોલીસ અને એસઓજીનું સંયુક્ત ઓપરેશન સામે આવી રહ્યું છે. ફ્લેટમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયો છે, જ્યારે માલ પૂરો પાડનારને આરોપી વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે કુલ ₹1.50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. તો જે ઘટના સામે આવી રહી છે, લબલેખ એપાર્ટમેન્ટમાંથી પોલીસે 9.87 ગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. સાથે જ 2 ઇસમોની ધરપકડ પણ કરી છે. કોસંબા ખાતે ફ્લેટમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયો છે. આમ પોલીસે કુલ 1.50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. તો ડ્રગ્સના જથ્થા સહિત પોલીસે 2 ઇસમોની ધરપકડ પણ કરી છે. કોસંબા ખાતે ફ્લેટમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયો છે. કોસંબા પોલીસ અને એસઓજીનું સંયુક્ત ઓપરેશન સામે આવી રહ્યું છે. લબલેખ એપાર્ટમેન્ટમાંથી પોલીસે 9.87 ગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે. સાથે જ કુલ મળીને ₹1.50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ડ્રગ્સના જથ્થા સહિત 2 ઇસમોની પણ ધરપકડ કરી છે. જ્યારે માલ પૂરો પાડનારને આરોપી વોન્ટેડ જાહેર કર્યો છે. તો કોસંબા ખાતે ફ્લેટમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયો છે. લબલેખ એપાર્ટમેન્ટમાંથી પોલીસે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 1.50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. 2 ઇસમોની પણ ધરપકડ કરી છે. જ્યારે માલ પૂરો પાડનાર આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. ડ્રગ્સનો મામલો સામે આવી રહ્યો છે. કોસંબા પોલીસ અને એસઓજીનું સંયુક્ત ઓપરેશન સામે આવ્યું છે. લબલેખ એપાર્ટમેન્ટમાંથી પોલીસે 9.87 ગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. સાથે જ 2 ઇસમોની પણ ધરપકડ કરી છે. તો કોસંબા ખાતે ફ્લેટમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયો છે. પોલીસે કુલ 1.50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરતથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યો છે, જેમાં કોસંબા પોલીસ અને એસઓજીનું સંયુક્ત ઓપરેશન સામે આવી રહ્યું છે. તો કોસંબા ખાતે ફ્લેટમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું છે. લબલેખ એપાર્ટમેન્ટમાંથી પોલીસે 9.87 ગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે. તો આ ડ્રગ્સના જથ્થા સહિત 2 ઇસમોની ધરપકડ પણ કરી છે. જ્યારે માલ પૂરો પાડનાર આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે કુલ ₹1.50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરેન્દ્રનગરના લીંબડી ખાતે બડોલમાં ડૂબી જતા 2 લોકોના મોત થયા છે. ઘટના જે સામે આવી રહી છે, બડોલ ગામની 2 વ્યક્તિના મોત થયા છે. ગામના તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત થયા છે. પશુઓને બહાર કાઢતા બંને બાળકો ડૂબી જતા તેમના મોત નીપજ્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. તો લીંબડીના બડોલ ગામની ઘટના સામે આવી છે. ગામમાં તળાવમાં ડૂબવાથી 2ના મોત થયા છે. તો પશુઓને બહાર કાઢતી વેળાએ બંને બાળકો ડૂબી જતા તેમના મોત નીપજ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચ્યું છે અને વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરના લીંબડી ખાતેની ઘટના સામે આવી રહી છે. બડોલ ગામમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત થયા છે. આ બંને બાળકો પશુઓને બહાર કાઢતા હતા, તે દરમિયાન તેઓ ડૂબી ગયા છે. તેમના મોત નીપજ્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરના લીંબડી ખાતેની ઘટના સામે આવી રહી છે. તળાવમાં ડૂબવાથી 2ના મોત થયા છે. બડોલ ગામની ઘટના છે. ગામના તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત થયા છે. પશુઓને બહાર કાઢતા બંને બાળકો ડૂબી જવાની ઘટના સામે આવી રહી છે. તો મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે.
તો સુરેન્દ્રનગરના લીંબડીની ઘટના સામે આવી રહી છે. બડોલ ગામમાં ડૂબતા 2 બાળકોના મોત થયા છે. પશુઓને બહાર કાઢતા બંને બાળકો ડૂબી ગયા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. તળાવમાં ડૂબવાથી 2 બાળકોના મોત થયા છે. જે ઘટના સામે આવી રહી છે સુરેન્દ્રનગરથી. તો લીંબડીના બડોલ ગામમાં ડૂબતા 2 ના મોત થયા છે. અહીં પશુઓને બહાર કાઢતા બંને બાળકો ડૂબી જતા તેમના મોત નીપજ્યા છે. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં બડોલ ગામની જે ઘટના સામે આવી રહી છે, 2 બાળકો તળાવમાં ડૂબી જતા તેમના મોત થયા છે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા સચિન પીઠવા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે સચિન, જે ઘટના સામે આવી રહી છે લીંબડી ખાતે બડોલ ગામમાં તળાવમાં ડૂબી જવાથી 2 બાળકના મોત થયા છે, શું છે સમગ્ર મામલો? જી, જો વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાના બડોલ ગામે 2 યુવાનોના તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. પ્રાથમિક વિગત જાણવા મુજબ 2 બાળકો ભેંસું કાઢવા તળાવમાં ગયા હતા અને તે સમયે ડૂબી ગયા હતા. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને ડેડ બોડીને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. સચિન, આ 2 બાળકો કયા પરિવારના હતા? આ 2 બાળકો જે બડોલ ગામના જ હતા અને હાલ અત્યારે પરિવાર કે એવું કઈ જાણવા મળ્યું નથી, પણ પ્રાથમિક વિગત અત્યારે તપાસ ચાલુ છે. જી સચિન, સમગ્ર માહિતી બદલ આભાર. ભાવનગરમાં ખેડૂતે આપઘાતનો પ્રયાસ કર્યો છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. આપઘાતનો મામલો છે. ખેડૂતે આપઘાતનો પ્રયાસ હાથ ધર્યો છે. તો કલેક્ટર કચેરીમાં ખેડૂતનો આપઘાતનો પ્રયાસ સામે આવી રહ્યો છે, જેમાં ખેડૂતે ઝેરી દવા ગટગટાવી લીધી છે. ખેડૂતો તળાજાના થળિયા ગામના રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે. જમીનના ઝઘડાને લઈને તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ નથી મળ્યો. તે દરમિયાન ખેડૂતે કલેક્ટર કચેરીમાં જઈને આપઘાતનો પ્રયાસ હાથ ધર્યો છે. ખેડૂતે ઝેરી દવા ગટગટાવી લીધી છે. આ ખેડૂત તળાજાના થળિયા ગામનો રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે. જમીનના ઝઘડાને લઈને આ ખેડૂતે આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેને વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ પણ નિરાકરણ સામે નથી આવ્યું. તો ભાવનગરમાં ખેડૂતે આપઘાતનો પ્રયાસ હાથ ધર્યો છે. કલેક્ટર કચેરીમાં જઈને તેને આપઘાતનો પ્રયાસ હાથ ધર્યો છે. ઝેરી દવા ગટગટાવી લીધી છે. જમીનના ઝઘડાને લઈને ખેડૂતે વારંવાર રજૂઆત કરી છે. કોઈ પણ નિરાકરણ ન આવતા આખરે ખેડૂતે કલેક્ટર કચેરી પહોંચી આપઘાતનો પ્રયાસ હાથ ધર્યો છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે ભાવનગરથી. ભાવનગરમાં ખેડૂતે આપઘાતનો પ્રયાસ કર્યો છે. ખેડૂતે ઝેરી દવા ગટગટાવી લીધી છે. આ ખેડૂત તળાજાના થળિયા ગામના રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે. તો જમીનના ઝઘડાને લઈને આપઘાતનો પ્રયાસ કર્યો છે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ભાવનગરથી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. તો જી હિરેન, ભાવનગરમાં ખેડૂતે કોઈ પણ નિરાકરણ ન આવતા આખરે આપઘાતનો પ્રયાસ હાથ ધર્યો, શું છે સમગ્ર માહિતી? એ ચોક્કસ જણાવતો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા નીચે આવતું રાણગોણ ગામ, ત્યાંના બાબુભાઈ નામના ખેડૂતે પોતાના રસ્તાને લઈને અસામાજિક તત્વ દ્વારા તેના ઉપર દબનગીરી કરવામાં આવતી હોય તેવી ફરિયાદ કરી હતી. અનેક વખત ફરિયાદ કરવા બાદ પણ તેને યોગ્ય ન્યાય નહીં મળ્યો હોવાથી તે આજરોજ ભાવનગર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટરને પોતાની જે વ્યથા છે તે રજૂ કરી હતી. ત્યારે કલેક્ટરે પણ તેની જે સમસ્યા છે તેને માટે યોગ્ય તેમને પગલાં લેવા માટેના પણ આશ્વાસન આપ્યા હતા. પરંતુ જે બાબુભાઈ છે તે અંતે હારીને કલેક્ટર કચેરીની નીચે આવીને તેમની પાસે રહેલ કોઈ ઝેરી પદાર્થ છે તે પી ગયા હતા અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે ઘટનાને લઈને કલેક્ટર કચેરીની અંદર કહી શકાય કે ભાગદોડ મચી હતી અને તંત્ર દ્વારા તાત્કાલિક 108 બોલાવીને બાબુભાઈને ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. સમગ્ર મુદ્દાને લઈને કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે
જેમ જે પ્રશ્ન છે બાબુભાઈ ખેડૂતનો, તેને લઈને એસપીને પણ સૂચના આપવામાં આવી છે અને એસપીની સિદ્ધિ કહી શકાય કે આ જે ઘટના છે તેની અંદર તપાસ હાથ ધરવામાં આવશે. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર. જૂનાગઢમાં કોંગ્રેસ સામે જાહેરનામા ભંગની ફરિયાદ સામે આવી રહી છે. તો ભાજપે ફરિયાદ કરી છે. જૂનાગઢમાં વંથલીમાં ખાનગી સ્થળે મીટિંગ યોજાઈ હતી. મંજૂરી લેવામાં આવી ન હોવાનો ભાજપે આક્ષેપ કર્યો છે. તો કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાના સમર્થનમાં બેઠક કરી હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ કાર્યવાહી કરી છે. વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો ભાજપના આક્ષેપ પછી જ કોંગ્રેસે આ બાબતને વખોડી છે. જૂનાગઢ ખાતે કોંગ્રેસ સામે જાહેરનામા ભંગની ફરિયાદ સામે આવી છે. વંથલીમાં ખાનગી સ્થળે મીટિંગ યોજાઈ હતી. મંજૂરી લેવામાં આવી ન હોવાનો ભાજપે આક્ષેપ કર્યો છે. ભાજપના આક્ષેપ પછી કોંગ્રેસે આ બાબતને વખોડી છે. 19 માર્ચના રોજ મીટિંગ યોજાઈ હતી. તો આ અંગે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ કાર્યવાહી કરી છે. કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાના સમર્થનમાં બેઠક કરી હતી. મંજૂરી લેવામાં આવી ન હોવાનો ભાજપે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો. વંથલીમાં ખાનગી સ્થળે મીટિંગ યોજાઈ હતી. તો જૂનાગઢમાં કોંગ્રેસ સામે જાહેરનામા ભંગની ફરિયાદ સામે આવી રહી છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ કાર્યવાહી કરી છે. વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમરેલીમાં ખેડૂતનો પાક બળીને ખાક થઈ ગયો છે. સમાચાર સામે આવી રહ્યા છે અમરેલી જિલ્લાથી, જેમાં દેવળકી ગામે ખેડૂતનો પાક બળીને ખાક થયો છે. આગનો બનાવ સામે આવી રહ્યો છે. અચાનક ખેતરમાં ઘઉંના ઊભા પાકમાં આગ લાગી છે. તો 5 વીઘામાં ખેડૂતના ઘઉંનો પાક બળીને ખાક થયો છે. દેવળકી ગામની ઘટના સામે આવી રહી છે. વીજવાયર પડવાથી આગ લાગીને ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. મોહન બોરેડના 5 વીઘાના ઘઉંનો પાક બળીને ખાક થયો છે. તો પીજીવીસીએલની બેદરકારી હોવાનો ખેડૂતે આક્ષેપ કર્યો છે. વીજવાયર પડવાથી જ આગ લાગી હોવાનો ખેડૂત આક્ષેપ કરી રહ્યો છે. અચાનક ખેતરમાં ઘઉંના ઊભા પાકમાં આગ લાગતા જ ખેડૂતને મોટું નુકસાન થયું છે. 5 વીઘામાં ખેડૂતના ઘઉંનો પાક બળીને ખાક થયો છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે અમરેલીથી. દેવળકી ગામમાં ખેડૂતનો પાક બળીને ખાક થઈ ગયો છે. પીજીવીસીએલની ગંભીર બેદરકારી હોવાને કારણે ખેડૂતે આક્ષેપ લગાવ્યો છે. મોહન બોરડના 5 વીઘાના ઘઉંનો પાક બળીને ખાક થયો છે. વતનની વાતમાં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.